વર્તમાન સમયે જાહેર અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ડીજે અને વિદેશી ઇલેક્ટ્રોનિક વાજિંત્રોની વધતી બોલબાલામાં ભાતીગઢ કચ્છની સંસ્કૃતિ સાથે જોડાયેલા દેશવાદ્યોના સૂર વિસરી ગયા છે। સુગમ સંગીતમાં પરંપરાગત ભારતીય વાદ્યો ભારતની આગવી ઓળખ છે। તે રીતે જ કચ્છના જોડિયા બાવા, મોરચંગ, રાવણ હથ્થો જેવા વાદ્યો કચ્છી સંગીતના અનન્ય અંગ સમાન છે। પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વિદેશી વાજિંત્રોની વધતી ઘેલછાના કારણે કચ્છી વાદ્યોના હવે ભાવ કોઈ પૂછતું નથી। ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતી પિતા પુત્રની બેલડીએ બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે કચ્છ રણોત્સવ હોય કે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કચ્છના સ્થાનિક કલાકારોની હવે ભાગ્યે જ પૂછા થાય છે। અમૃતલાલ બાબુલાલ બારોટ રાવણ હથ્થો નામક સંગીત વાદ્યના પારંગત છે। તેમણે પોતાની કલાનું કચ્છની ધરાથી માંડી ઠેઠ દિલ્હી સુધી પ્રદર્શન કર્યું છે। તેમના પુત્ર મહેશભાઈ છેલ્લા 2-2.5 દાયકાથી મોરચંગ વાદ્યમાં નિપુણતા ધરાવે છે। ભૂતકાળમાં પિતા પુત્રની બેલડીને જીવન નિર્વાહ ચાલી શકે તેટલું કામ મળી રહેતું હતું, પરંતુ હવે છેલ્લા થોડા વર્ષોમાં કાર્યક્રમોમાં કોઈ બોલાવતું નથી। ગાંધીધામ ખાતે જર્જરિત બનેલા તેમના રહેઠાણરૂપી ઝૂંપડાનું સમારકામ કરાવવાના પણ ફાફા થઈ રહ્યા છે। સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કચ્છી કલાકારોને પૂરતી તક આપવામાં આવે તેવી લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે। જો આ પ્રકારે કચ્છી વાદ્યો અને કલાકારોની ઉપેક્ષા થતી રહી તો કચ્છની ભાતીગઢ સંસ્કૃતિની ઓળખ સમી આ કલાઓ વિલુપ્ત થઈ જશે તેવું હતાશા સાથે વધુમાં જણાવ્યું હતું। हाल रे वणजारा तो के कछड़ो बताया ने भलो वागड़ी बताया, कछड़ो बताया ने भलो वागड़ी बताया। हाल रे वणजारा तो के कछड़ो बताया, हाल रे वणजारा आके कछड़ो बताया। હું એક મોરચંગ લોક સંગીત વગાડું છું, કચ્છનું ઇન્સ્ટ્રુમેન્ટ મોરચંગ, ને હું 20 વર્ષથી આ મોરચંગ વગાડું છું। ને આ કચ્છની કલા છે, કચ્છની સંસ્કૃતિ છે, ને કચ્છની સંસ્કૃતિને બચાવવા માટે લોકોને આગળ આવવું પડશે। ને આ જે સંગીત છે મોરચંગ એ જીવંત રાખવું પડશે, કેમ કે અમારા જેવા કલાકાર લોકો હશે તો કચ્છની સંસ્કૃતિ જીવંત રહેશે। જો કલાકારને તમે એની સપોર્ટ આપો, સાથ સહકાર, તો કલાકાર સંસ્કૃતિને કઈ રીતે સાચવશે? તો તમે કૃપા કરીને અમારી સંસ્કૃતિને આગળ લાવો ને અમારો હાથ પકડવા માટે તમને વિનંતી છે। મારું મૂળ વતન કોતરકા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ, ત્યાંનો હું વતની છું, પણ છેલ્લા 35 વર્ષથી ગાંધીધામ હું રહું છું અને નાના મોટા એવા પ્રોગ્રામો કરું છું। રાવણ હથ્થો વગાડું છું, રાવણ હથ્થો લોકવાદ્ય સંગીત। એટલે મિત્રો ઘણી જગ્યાએ પ્રોગ્રામો આપ્યા છે મેં દિલ્હી સુધી, 26મી જાન્યુઆરીમાં ને એવા બધા, અને રણ ઉત્સવ જ્યારે ધોરડોમાં થાય છે ત્યારે પણ ત્યાં પ્રોગ્રામ આપેલો છે લલ્લુજી એન્ડ કંપનીમાં, પણ હવે લોકો મને નથી બોલાવતા, એમને શું બીજા કલાકારો મળી ગયા છે એ માટે। અને હવે આ કચ્છ ઉદય જે મારું અત્યારે ઇન્ટરવ્યૂ લીધું એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, બરાબર। અને મિત્રો મને એવા કાર્યક્રમો મળે